હેલો ફેમિલી મિત્ર, જય માતાજીને જય દ્વારકાધીશ। સવારમાં મસ્ત થઈ ગઈ તૈયાર, બેસી ગઈ ઝુમર રિપેર કરવા। મને તો આવડે હો થોડુંક રિપેર કરતા ઇલેક્ટ્રિકનું કામ। મારું ઝુમર થઈ ગયું રિપેર, સરસ મજાનું। કેવું કર્યું મેં જરા કોમેન્ટ કરજો। તો તમારે પણ આવું ઝુમર છે એ પણ કોમેન્ટ કરજો। જો ખરાબ થઈ ગયું હોય તો મને કહેજો, હું તમને કરી આપીશ ફ્રીમાં। આ બાજુ ઘી ગરમ કરવા મેકી દીધું, દેશી ઘી હો, તમારે લેવું હોય તો આવજો। 1000 રૂપિયાનું કિલો મળે, ગાયનું હો પાછું। આજે રસોઈમાં મેથીનું શાક બનાવવાનું હતું, એટલે મેથીને બાફી નાખી, સાથે ધોઈ પણ નાખી। કડવાશ તો કાઢવી પડે। મેથીનું શાક મસ્ત મજાનું બની ગયું। તમને કોને કોને ભાવે જરા કોમેન્ટ કરજો। મેં તો જિંદગીમાં પહેલી વાર ખાધું, પણ મને તો ભાવ્યું હો। તમને પણ મારી જેમ ન ભાવતું હોય તો ટ્રાય કરજો। આ કડવાનો વેમ છે, પણ કડવું નથી લાગતું મિત્રો। ચૂલે બેસી ગઈ રોટલી નહીં એટલે કે રોટલા બનાવવા, દેશી ચૂલા ઉપર। તો ચાલો મિત્રો જમવા। સિટીવાળા તો નાની નાની રોટલી બનાવે, પણ આપણા ગામડામાં તો મોટા રોટલા બનાવે, તાવડી જેવડા। પણ હું તાવડી જેવડા નથી બનાવતી, માપસરના નાના બનાવું છું, તો પણ એને રોટલી જ કહેવાય। આજે બનાવવાનો હતો ઓળો, એટલે રીંગણા લઈ લીધા, ભડકો કરીને નાખી દીધા રીંગણા શેકવા માટે। શેકાઈ ગયા પછી કરી નાખ્યું કટિંગ, સાથે વઘાર પણ કરી નાખ્યો મસ્ત મજાનો। તમારે જો ઓળો ખાવો હોય શિયાળાનો તો આવી જ જજો ઇતરિયા ગામમાં અમારા ઘરે। ફરી કાલે મળીશું નવા વિડીયો સાથે। જય માતાજી મિત્રો, વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો નવા વિડીયો જોવા માટે, ભૂલી ન